નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરામ વ્યાયામ શાળા તરફથી આયોજિત સ્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ વડોદરાના સમતા રોડ પાસે આવેલા અંકુર એપાર્ટમેન્ટ પાસે જે મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરામ શાળા તરફથી આયોજિત સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોત્રી મેડિકલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ આ કેમ્પનો લાભ લીધો હતો। અલગ અલગ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ગોત્રી મેડિકલ કોલેજના મયુર ડાલજા ડીન તેમજ ડૉક્ટર સુનિલ નાયક, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના હિતેશ રાઠોડ, સહયોગ તથા લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન દિલીપ નેપાલી, સંકેત નેપાલી, દીપ જોશી હાજર રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। આજ રોજ લક્ષ્મીનગર ખાતે આવેલ મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોત્રી મેડિકલ કોલેજના સહયોગથી આજરોજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન થયું હતું। આ પ્રસંગે ડીન ગોત્રી મેડિકલ કોલેજ, ઓફિસ સિટિંગ ડીન સુનિલ નાયક તેમજ ડૉક્ટર હિતેશ રાઠોડ સાથે અનેકો ડૉક્ટર અને બીજી એમની ટીમ સાથે આજે અહીંયા આ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આપ જોઈ શકો છો એવી રીતે બધા જ લોકોને આજથી દર બુધવારે 11 થી 2 અહીંયા એક સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે અને બધી જ પ્રકારની દવાઓનો જે પણ રોગ છે એની બધી જ દવાઓ અહીંયા આપવામાં આવશે એવું આજ રોજ આ કેમ્પમાં અમે શરૂઆત કરી છે। આજ રોજ અહીં લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ અને દિલીપભાઈ નેપાળી અને અમારે GMRS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તથા ત્યાંના કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટ દ્વારા અહીં જે દર બુધવારે એક ઓપીડી શરૂ કરવામાં આવી છે, એનાથી જે આ એરિયામાં રહેતા બધા જ નાગરિકોને, બધા જ દર્દીઓને એક સારી સગવડ મળી રહેશે। કારણ કે ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે મોટી ઉંમરના કારણે કે કામકાજના વ્યસ્તતાના કારણે જે લોકો નિયમિત બ્લડ પ્રેશર માટે, ડાયાબિટીસ માટે, ઇવન બહેનોને જે નાની મોટી તકલીફ હોય છે, એનિમિયા, લોહીની ઉણપ હોય છે, એનિમિયા હોય છે, ઇવન એન્ટીનેટલ ચેકઅપ માટે પણ અમે અહીંથી લેડી મેડિકલ ઓફિસર રાખ્યા છે। તો એ બધા દર્દીઓને અહીં જ ઘરે બેઠા એક તો એમના સ્વાસ્થ્યની ચકાસણી થઈ જાય, એમની નાની મોટી બીમારીઓની ટ્રીટમેન્ટ થઈ જાય। અહીં બધી જ દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવે છે। સરકાર પુષ્કળ એના માટે પ્રયત્ન કરે છે, પૈસા પણ પુષ્કળ ખર્ચે છે અને દર્દીઓને ઘણી બધી વસ્તુની જાણકારી નથી હોતી, તે બધાની જાણકારી પણ મળશે। જેમ કે રસીકરણનું છે, બહેનોને ડિલિવરીને એન્ટીનેટલ ચેકઅપ છે, ઇવન બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને નાની મોટી શરદી, ખાંસીને, તાવને એ બધી બીમારીઓની પણ એમને માર્ગદર્શન મળી રહેશે તથા એમને ઘેર બેઠા જ એમની સારવાર મળી રહેશે। એક આ ઉત્તમ ઉદ્દેશના કારણે અમે આજે અહીંયા એક ઓપીડી, કોમ્યુનિટી ઓપીડીનું એક આયોજન કરેલું છે, તો બધા એનો લાભ લેશે એવી અમને આશા છે। Subscribe now and press the bell icon. Never miss an update.